નમસ્કાર. હું વાલ્મીકી સમાજ અગ્રણી અશ્વિન વાણિયા. આજરોજ અમારી ગત 1-2 વીક પહેલાં અમારી આ સમિતિની રચના એટલે અવધ પાર્ક વાલ્મીકી વિસ્તારમાં અમે 6 શેરી અને 1 ઊભો રોડ આ રેસિડેન્સી મુજબ ઘણા સમયથી સેવાનો અભાવ હોય અને જે સેવાના મારફતે અમને ઘણી બધી તકલીફો પડતી હતી. બાદમાં અમે એક કમિટીની આ રચના કરી અને આ કમિટીની રચનામાં અધ્યક્ષથી કાર્યકર્તા લગી જે કાંઈ આ રચના છે એ સામાજિક માધ્યમમાં અમે મુખ્ય હેતુ ગણાવી. બાદમાં આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 7.5 કરોડના ખર્ચે જે જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ નજીક અને વાલ્મીકીના 5 વિસ્તારની વચ્ચોવચ જે અમને સમાજ અને કોમ્યુનિટી હોલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવી દેવામાં આવ્યો છે, જેમાં અમે રાજકોટ મહાનગરપાલિકા તેમજ શાસક પક્ષનો અમે આભાર માનીએ છીએ. બાદમાં રોજગારીના પ્રશ્નમાં જ્યારે પણ અમને તકલીફ પડતી હોય ત્યારે રોજગારીના પ્રશ્ન માટે અમે આ કમિટી સમાજને, ધર્મગુરુને અને રાજકોટ વાલ્મીકી સમાજના તમામ આગેવાનોને વિશ્વાસમાં રાખી અને આગળના પ્રશ્નોમાં અમે રજૂઆત કરશું સરકાર પાસે. તેમજ રોજગારીના પ્રશ્નોમાં ઘણી બધી તકલીફો, કોન્ટ્રાક્ટ જેવા બાબતમાં શોષણ થતું હોય છે, એમાં અમે આજની તકે પણ અમે રજૂઆત કરતા આવ્યા છીએ. આગામી દિવસોમાં કરતા આવશું. જય ભારત, જય હિન્દ. નમસ્કાર, જય વાલ્મીકી. હું કમલેશ ઝાલા. આજ રોજ અમે તમામ સમિતિ રેલનગર અવધ પાર્કના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વાણિયા, પ્રમુખ સાહેબ જલ્પેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ કમલેશભાઈ ઝાલા તમે તમને ધર્મગુરુના તિલક દ્વારા આશીર્વાદ રૂપે નિવૃત્ત જાહેર કરવામાં આવેલ હતા. તે ઉપરાંત આજ રોજ અમારા જેટલા પણ સફાઈ કર્મચારીઓ, જેમ કે રાજીનામા બાબતે જે અમારી ફાઇલો અટકાયેલી હતી તેમાં ખૂબ ફાળો ટીકુભાનો રહેલ છે. તો ટીકુભા તથા તેમની ભારતીય જનતા પાર્ટીની બોર્ડિંગને આજે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને હરેક સામાજિક કામમાં ટીકુ બાપુ હંમેશા અમારી સાથે રહ્યા છે. તેમને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.